અટલાદરા પમ્પિંગ સ્ટેશનમાંથી 50 થી 60 MLD પાણી રોજનું અનટ્રીટેડ વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવે છે. આ ગંભીર બાબત છે. આ વિશ્વામિત્રી સાફ કરવાની, શુદ્ધ કરવાની તંત્રને કોઈ તકેદારી નથી. ફક્ત ને ફક્ત માટી કાઢવામાં રસ છે, પણ વિશ્વામિત્રીને સાફ કરવાની કોઈને ઈચ્છા નથી. આપ જો આ રીતે ગંદુ ફીણવાળું પાણી આ વિશ્વામિત્રીના અંદર છોડીને આ જળચર પ્રાણી, કાચબા હોય કે મગર હોય, એની શું દશા થાય એ આપ જોઈ શકો છો કે આટલું ગંદુ પાણી અંદર છોડવામાં આવી રહ્યું છે. સુએજ પમ્પિંગ સ્ટેશનમાં અનટ્રીટેડ વોટર આ કેટલી ગંદી રીતે છોડવામાં આવી રહ્યું છે, જેનો આ નજારો છે. આ જ રીતે 40 થી 45 MLD ગંદુ પાણી આ છોડવામાં આવે છે. આ તંત્રની જે લાપરવાહી છે હું આપને બતાવી રહ્યો છું. આજે ખૂબ જ મહા મુશ્કેલીથી ઝાડી ઝાંખરાની વચ્ચે અહીં પહોંચીને આ ગંદુ પાણી આજે શોધ્યું છે. એ તાત્કાલિક અસરથી વિશ્વામિત્રીમાં છોડવાનું બંધ કરવામાં આવે. આ જળચર પ્રાણીથી માંડીને વિશ્વામિત્રી માટે ખૂબ જ એક ખતરો છે. આપ જોઈ શકો છો કેટલું ખરાબ પાણી ઉછળી રહ્યું છે. હજુ આગળ પણ આપણે નદી કિનારે જઈશું, ત્યાં પણ આ જ પ્રમાણેની સ્થિતિ છે.